દરમિયાન હેર વોશ નહીં કરવાના, મંદિરે નહીં જવાનું. સત્ય સનાતન સંસ્કૃતિમાં પણ માસિકને એક ધર્મ તરીકે કહેવામાં આવ્યું છે. પોસ્ટ જોયેલી ઇન્સ્ટાગ્રામમાં, કેટલું સાચું કેટલું ખોટું મને નથી ખબર. એના મેલ પાર્ટનરે ડ્યુરિંગ પીરિયડ્સ એની સાથે સેક્સ કર્યું. પીરિયડ દરમિયાન સેક્સ કરી શકાય. સેક્સ વગર લાઈફ કેટલી અઘરી છે. સેક્સ ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ. વજાઇનલ ઇન્ફેક્શન મોસ્ટ ઓફ ધ ટાઈમ મેલના લીધે થાય છે. કદાચ રહી જશે તો કોઈ વાંધો નહીં, તે લઈ લેજે ને 72 અવર્સ નીકળી જશે. એક મેલ દિવસની અંદર મિલિયન્સ ઓફ સ્પર્મ પ્રોડ્યુસ કરી શકે. બાળક ના રહેવું, પ્રેગ્નન્સી ના કન્સીવ થવી. ફિમેલનો જ વાત હશે. વોટ્સ ધ આઈડિયલ એજ ફોર ટુ કન્સીવ બેબી? અર્લી 20. બિફોર 3 months મિસકેરેજ થઈ જાય છે. આઉટ ઓફ 148%. ડ્યુરિંગ ધ સેક્સ યાદ આવી જાય ને, ઇન્ટરેસ્ટ જતો રહે સેક્સમાંથી. હું એ ટોપિક ઉપર બહુ વાત કરવા નહીં માંગુ. તમે જે સ્ટ્રેસની વાત કરો છો, જ્યારે પણ મેલ પાર્ટનરનું સ્પર્મ ફિમેલમાં એન્ટર થાય છે, પછી શું સ્ટેપ લેવા જોઈએ કે જેના કારણે સ્પર્મ બહાર ના નીકળી જાય? તમે જે ડિસ્ચાર્જની વાત કરો છો, એ ડિસ્ચાર્જ મેલનો પણ હોય છે અને ફિમેલનો પણ હોય છે. ઘણા ક્લિનિક એવા પણ ખુલ્યા છે કે જ્યાં સંબંધ તમારો સારો હોય વ્યક્તિ સાથે. બેબી બોય જોઈ છે, કંઈક સજેસ્ટ કરો, કંઈ ટિપ્સ આપો. અનએથિકલ પ્રેક્ટિસ પણ ઘણી જગ્યાએ થાય છે કે IVF થી છોકરાઓ કન્સીવ કરે છે. આ પોડકાસ્ટની હાઇલાઇટ જોશો તો તમને કદાચ એવું ફીલ થશે કે આ તો ફિમેલ માટે છે, આ પોડકાસ્ટ તો મર્દ માટે, મેલ માટે હોય જ ન શકે, આ ફક્ત ને ફક્ત ફિમેલને જ જોવું જોઈએ. એની હેલ્થ પર છે. બટ એક ફિમેલની આંતરિક હેલ્થ, માનસિક હેલ્થ બધું જ ડિપેન્ડ કરે છે કે એના હોર્મોન્સ કેવા છે, કઈ રીતે ઇમ્બેલેન્સ થાય છે, મંથલી સાયકલ્સની અંદર એને કઈ રીતે પોતાનું આખું શરીર મૂડ સ્વિંગ્સ આપે છે, કઈ રીતે પોતાની જાતને એક કેર કરે છે, પોતાના ફેમિલીને કેર કરે છે. સો હરેક ડીપ ટુ પોઈન્ટ, 0 થી લઈને ઉપર સીધું બધી જ વસ્તુઓ આજે આપણે ડિટેલમાં વાત કરી છે. શેના વિશે? અબાઉટ સેક્સ. બહુ મોટો વર્ડ લાગશે કદાચ સાંભળવામાં, આપણા સમાજની માનસિકતા વિશે, બટ આની વિશે જાણવું, સમજવું, શીખવું ખૂબ જ જરૂરી છે. સો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, રાજકોટથી સ્પેશિયલ અમારી સાથે પાસે આવ્યા છે, અને આ પોડકાસ્ટમાં અમારે એવા મિથ બસ્ટ કરવા છે કે સામાજિક દ્રષ્ટિએ આ વર્ડ્સ બહુ ખરાબ લાગે છે, સાંભળવા નથી ગમતા. ઇવન ઘણીવાર એવું પણ બને છે કે હસબન્ડ વાઈફ પણ આ વિશે વાત નથી કરતા હોતા, જે સંબંધો બાંધે છે એ પણ વાત નથી કરતા આની વિશે. સો આપણે આ બધી જ વસ્તુઓને બહુ જ ખુલ્લી રીતે, બહુ જ ખુલ્લા દિમાગથી ને બહુ વ્યવસ્થિત રીતે સમજ્યું છે. ફર્સ્ટલી ડોક્ટર જલ્પા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. વેલકમ ટુ ધ CM શો. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. ઓકે, હવે તો તમે સુરતમાં રેગ્યુલર આવવાના જ છો. યસ, ટ્રાઇંગ. તો જે લોકો કદાચ આ પોડકાસ્ટ જોઈને મળવાની ઈચ્છા થશે તો હવે તો મળી શકશો, પોતાના સવાલ પૂછી શકો. ફર્સ્ટલી વુમનની અંદર આજે એક વર્ડ બહુ જ ફેમસ થયો છે, ધેટ ઇઝ PCOD. એક્ઝેક્ટલી શું છે આ? PCOD ઇટસેલ્ફ આમ જોવા જઈએ તો લગભગ તમે 10 છોકરીઓમાંથી 7 થી 8 છોકરીઓને હું સાંભળેલું જ હશે કે PCOD છે. તો PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ ઓર પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. બંને એક જ છે, PCOD અને PCOS. ઘણા બધા લોકો એવું બધું કહેતા હોય છે કે PCOD બી અલગ છે, PCOS પણ અલગ છે. એવું નથી, બંને સેમ જ છે. PCOD મતલબ કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, મતલબ કે સ્ત્રીના અંડાશયમાં એક કરતાં વધારે બીજ બને અને એ બીજ એકદમ કાચા રહે, અને જેના લીધે બોડીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થાય. જે ટાઈમે બીજ બનવું હોય એ ટાઈમે બને નહીં, જે ટાઈમે છૂટું પડવું હોય એ ટાઈમે છૂટું ના પડે, અને જેના લીધે જે કાચા અપરિપક્વ બીજ થઈને ફૂટી જાય, જેના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, જેના લક્ષણોમાં અનિયમિત માસિકાઓ, વજનનું વધવું, મૂડ સ્વિંગ્સ થવા, ખાસ કરીને એનું મેઇન સિમ્ટમ્સ છે પ્રેગ્નન્સી કન્સીવ ના થવી, મૂડ સ્વિંગ્સની સાથે ઘણી વખત અપચો રહે, નોશિયા ફીલ થાય, વોમિટિંગ જેવું થાય, ચક્કર આવે, એકદમ થાક જેવું અનુભવાય. આ બધા લક્ષણો PCODના છે. ઓકે, તો આ PCOD આમ રેગ્યુલર ટાઈમ આફ્ટર મેરેજ જ આવે કે મેરેજ પહેલા પણ આવી શકે ખરું? નહીં, જે સ્ત્રી કે જે દીકરી માસિક ધર્મમાં થાય છે, મતલબ કે એની તરુણાવસ્થામાં, પ્યુબર્ટીમાં, મતલબ પ્યુબર્ટીમાં એન્ટર થાય છે, એ લોકોને PCOD થવાની શક્યતા વધારે છે. એવું નથી કે મેરેજ થાય પછી જ થાય. PCOD જ્યારથી તમારું માસિક ધર્મ સ્ટાર્ટ થાય ત્યારથી વધારે થાય છે. ઓકે, આના રિપોર્ટ્સ આવે? હા, એના માટે PCOD માટેની સોનોગ્રાફી થાય, જેમાં ડૉક્ટર તમારી સોનોગ્રાફી કરે. એ સોનોગ્રાફીમાં અંડાશય હોય છે, સ્ત્રીના બંને બાજુ એક અંડાશય હોય. એ અંડાશયમાં મોતીની માળા જેવો એક અપિયરન્સ ડેવલપ થાય છે, ફોલિકલ્સ હોય એ મોતીની માળાની જેમ દેખાય, જેને PCOD તરીકે અમે લોકો કન્સિડર કરતા હોય છે. એની સાથે હોર્મોનલ પ્રોફાઇલ થાય, જેમાં FSH, LH, પ્રોલેક્ટિન, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, આ બધા ટેસ્ટ થતા હોય છે, જેના ઉપરથી હોર્મોનલ ઇમ્બેલેન્સ કે એની નોર્મલ વેલ્યુ જેટલી હોવી જોઈએ એના કરતાં વધારે હોય કે એના કરતાં ઓછી હોય, પછી અમે એને લેબલ કરીએ છીએ કે PCOD છે. ઘણી વખત અમારી OPDમાં અમુક લોકો એવા આવતા હોય જેને કંઈ
કોઈ ડૉક્ટરને કન્સલ્ટ ના કરેલું હોય, એમના સિમ્ટમ્સ ઉપરથી અમને એમ કહેતા હોય કે ભાઈ મને ઇરેગ્યુલર પીરિયડ છે, મારો વેઇટ એકદમ વધે છે, મને પુરુષની પેટર્નમાં જે મેલ પેટર્નમાં દાઢીએ વાળ આવે છે, ઉપર મૂછની જેમ વાળનો ગ્રોથ થાય છે, બેકમાં વધારે પડતા વાળ આવે છે, ફેસ ઉપર એકદમ પિમ્પલ્સ આવે છે, તો એ લોકો અમને સામેથી એમ કહે છે કે મેમ આ પીસીઓડી હોઈ શકે. ત્યારે અમે લોકો એક જ વસ્તુ સજેસ્ટ કરીએ છીએ કે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરવા આવેલા છો તો પહેલાં બધા રિપોર્ટ્સ કરી અને પછી કન્ફર્મ કરાવો, કેમ કે આ બધા લક્ષણો ઘણા બધા કેસમાં હોય છે. તો એવું નથી હોતું કે આ લક્ષણો હોય છે એ લોકોને પીસીઓડી હોય એવું જરૂરી છે. આ ઇઝીલી ટ્રીટ થઈ શકે છે? ઇટ્સ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. ઓકે. જે લોકો એના લાઇફસ્ટાઇલમાં જીવન જીવવાની જીવનશૈલીમાં ચેન્જ કરે, વેઇટ લોસ કરે, એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન, બહારનું જંક ફૂડ એ બધું ઓછું કરે, લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લઈ આવે, જેમ કે મેડિટેશન કરે, ફિઝિકલ એક્ટિવિટી કરે, એના દ્વારા એમને કંટ્રોલમાં કરી શકાય છે. મેડિસિન્સ અવેલેબલ છે, પણ મેડિસિન્સ ટેમ્પરરી રિલીફ આપશે. ઓકે. મેઇન પીસીઓડીનું ક્યોર લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી છે. જે લોકો વધારે શુગર કન્ઝ્યુમ કરતા હોય, રાઈટ, જે લોકોને ફેમિલીમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય અને આ જે જનરેશન છે એ લોકો શુગર વધારે કન્ઝ્યુમ કરતા હોય, એ લોકોને પણ શુગરનો કંટ્રોલ કરવો જોઈએ, શુગર લેવામાં, કન્ઝ્યુમ કરવામાં કંટ્રોલ કરવો જોઈએ. સો આ પીસીઓડી જેમને પણ હોય તો એમની માટે આમ એક્ઝેક્ટ ડાયટ ને એક્ઝેક્ટ રૂટીન શું હોઈ શકે? જનરલી આઈ એમ એડવાઇઝિંગ ઓલ માય પેશન્ટ્સ કે તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં ખાસ કરીને મેંદા, સોલ્ટ અને શુગર જે 3 ઝેર છે એને અવોઇડ કરવા જોઈએ. હેલ્ધી ડાયટ લેવું જોઈએ. ડાયટમાં પણ ઘણા બધા અત્યારે ડાયટિશિયન આપણે માર્કેટમાં અવેલેબલ છે કે પહેલાં તો એવું હતું કે આવું કશું હતું જ નહીં. હવે અલગ અલગ ડૉક્ટર્સ અમને અલગ અલગ ફેકલ્ટીના મળી રહેશે. સ્પેશિયલી ડાયટિશિયનનો કન્સલ્ટ કરવો જોઈએ. ડાયટિશિયન પેશન્ટની હિસ્ટ્રી લઈને, પ્રોપર હિસ્ટ્રી લઈ અને એમને ડાયટ સજેસ્ટ કરશે. અમારા પેશન્ટને અમે જંક ફૂડ અવોઇડ કરવાનું કહેતા હોય છે, કોલ્ડ ડ્રિંક અવોઇડ કરવાનું કહેતા હોય છે, પેસ્ટ્રી, જે મેંદાની પ્રોડક્ટ મળે છે આજકાલ, બ્રેડ, આપણે સેન્ડવિચીસ માટે બ્રેડ યુઝ કરતા હોય છે, એ પાઉં અમે લોકો અવોઇડ કરવાનું કહેતા હોય છે. સાથે જે સિઝનલ ફ્રૂટ્સ મળે છે, જેમ કે અત્યારે શિયાળો છે તો આપણને ઇઝીલી સ્ટ્રોબેરીઝ, મતલબ કે બેરીઝ ઇઝીલી મળી જાય, આવલા મળી જાય, તો આ બધી વસ્તુ જેમાં વિટામિન સી છે એ તમે તમારા ખોરાકમાં ઇન્ટ્રોડ્યુસ કરો તો એના લીધે પણ ઘણા બધા મોડિફિકેશન થશે અને જેના લીધે પીસીઓડીને કંટ્રોલમાં કરી શકાય છે. ખાસ કરીને અમે લોકો ગાજર, બીટરૂટ એ બધી વસ્તુઓ કહેતા હોય છે. સીડ સાયકલ હવે બહુ ફેમસ થઈ છે. પમ્પકિન સીડ્સ, ચિયા સીડ્સ, સનફ્લાવર સીડ્સ, એને પણ આપણા રૂટીન જિંદગીમાં જે આપણે ખાતા હોય છે ખોરાકમાં એમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એના લીધે પણ પીસીઓડીમાંથી બહાર તો ના નીકળી શકાય, એમ તો ના કહી શકાય, પણ થોડા ઘણા અંશે કંટ્રોલ કરી શકીએ. હવે અહીંયા વાત થતી હોય કે કદાચ એક સાયન્સની વાત થતી હોય ને એક કદાચ એક સંસ્કૃતિની વાત થતી હોય, તો આપણી સત્ય સનાતન સંસ્કૃતિમાં પણ માસિકને એક ધર્મ તરીકે કહેવામાં આવ્યો છે કે માસિક ધર્મ એમ, બરાબર. એક મેલ પર્સપેક્ટિવથી જાણું, વિચારું ને જોઉં તો મને એમ લાગે કે બહુ નોર્મલ વસ્તુ છે. શું હવે મંથલી આવે જ છે ને બેર કરી જ લેવું, બરાબર છે. પણ જ્યારે માસિક આવે છે, બરાબર છે, ત્યારે એક ફિમેલ પર્સપેક્ટિવથી એક મેલને કેવું હોય કે કેટલા મૂડ સ્વિંગ થાય છે, શું શું સહન કરવું પડે છે, ફક્ત પોતાની બોડીની સાથે નહીં, પોતાના પરિવારમાંથી પણ શું ફેસ કરવું પડે છે, આ વાતને કઈ રીતે સમજી શકાય? પહેલાં તો પીરિયડ્સ વિશે ઘણા બધા મિથ્સ ચાલે છે કે પીરિયડ્સ દરમિયાન હેર વોશ નહીં કરવાના, મંદિરે નહીં જવાનું. ચલો, મંદિરે આપણી સંસ્કૃતિ છે અને આપણે ફોલો કરીએ, હેર વોશ નહીં કરવાના. પહેલાંના જમાનામાં એવું હતું કે પીરિયડ વિશે બોલવામાં લોકો અચકાતા હતા. હવે સિમ્પલ વસ્તુ તમે સમજો, આપણે જેટલા બી આ રૂમમાં અવેલેબલ છે, આપણા બધાનું પહેલું ઘર શું હતું? આપણા મમ્મીનું ઘર, રાઈટ? તો એના વિશે આપણે પહેલાં કોઈ ડિસ્કસ નહોતા કરતા. હવે પીરિયડ ઇટ સેલ્ફ, જ્યારે કોઈ પણ ફિમેલને પીરિયડ આવે છે એટલે આપણે એવું કન્સિડર કરીએ કે ચલો બધું જ નોર્મલ છે. હવે આ પીરિયડ આવ્યા છે એટલે આ જે ફિમેલ એ માતૃત્વ ધારણ કરી શકશે. જે પીરિયડ ફિમેલને સંપૂર્ણ સ્ત્રી બનાવે છે, આપણે ગુજરાતીમાં કહીએ તો. તો એક મેલ પર્સપેક્ટિવથી જો પીરિયડને જોવામાં આવે તો પીરિયડની અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, સ્પેશિયલી બોડી ઉપર એની ઇફેક્ટ દેખાય, મૂડ સ્વિંગ્સ થાય, ઘણી બધી વસ્તુ ખાવાની ક્રેવિંગ્સ થાય, બેડ ઉપરથી ઊભા થવાની ઈચ્છા ના થાય, ને મેઇન સિમ્ટમ્સ એકદમ સિવિયર, જે લેબર પેઇન થતો એની રીતના ક્રેમ્પિંગ પેઇન થાય, રાઈટ? પહેલાંના જમાનામાં એવું હતું કે ફિમેલ્સ ઉપર જવાબદારી વધારે હતી, રાઈટ? તો એટલો બધો આરામ કરવાનો ટાઈમ નહોતો મળતો કે એ બધી વસ્તુ નિગ્લેક્ટ કરી દેતા. સ્પેશિયલી હું તમને અમારું કહું તો એઝ અ ડૉક્ટર, અમને પીરિયડ જ્યારે આવતા હોય તો અમે એવું ન કરીએ કે ભાઈ ખાટલો પકડીને બેસી જઈએ. પેશન્ટ્સ હોતા હોય, પેશન્ટ આપણે જોવા જતા હોય, ઇમરજન્સી હોય, આપણે જોવા જવું પડે. પણ જે લોકો ઓફિસ વર્ક કરે છે, જે લોકો સ્પેશિયલી હેલ્થ સેગમેન્ટમાં છે, કે જે લોકો સ્પેશિયલી ભણે છે, એજ્યુકેશન ફિલ્ડમાં છે, એ લોકોને ઇઝીલી રજાઓ મળી જાય. અને હું તો એમ કહું છું કે જો આપણી એજ્યુકેશન સિસ્ટમ આ બાબત ઉપર વિચારે તો જે ફિમેલને પીરિયડ હોય એને
રજા 1 દિવસની કે 2 દિવસની રજા આપવી જોઈએ. તમિલનાડુમાં અને સાઉથ ઇન્ડિયામાં પીરિયડને સેલિબ્રેટ કરે છે. Yeah. તો એઝ અ મેલ પાર્ટનર તરીકે એમની ફિમેલ પાર્ટનર, એ પછી એમના વાઈફ હોય, એમની ગર્લફ્રેન્ડ હોય, એમની સિસ્ટર હોય, એમના મધર હોય, તો એક મેલ પર્સપેક્ટિવથી ફિમેલની કેર કરવી જોઈએ. કેમ કે આ ટાઈમ દરમિયાન એક ફિમેલને હૂંફની જરૂર હોય, જેને આપણે કોન્સોલેશન કહીએ ઇંગ્લિશમાં, તો એની જરૂર હોય. તો એવી વસ્તુઓ લઈ આવવી જોઈએ. જેમ કે ફ્લાવર્સ આજકાલ આપણને મળી રહેતા હોય છે. ડાર્ક ચોકલેટ્સ એડવાઇસ કરતા હોય અમે લોકો કે ડાર્ક ચોકલેટના લીધે મૂડ સ્વિંગ્સમાં ઘણો બધો ફાયદો થાય, એના લીધે હેપી હોર્મોન સિક્રેટ થાય, તો પેઇન ઓછો થાય. જે પીરિયડ્સ દરમિયાન પેઇન થતો હોય એ પેઇન ઓછો થાય. તો ડાર્ક ચોકલેટ લઈ આવવી જોઈએ. એમને જે વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે, સ્પાઇસી ખાવાની ઈચ્છા થતી હોય, તો ઘરે બનાવું લેવું જોઈએ, કે પછી કોઈ સારી જગ્યાએથી લઈને આપવું જોઈએ. રાઈટ. તો આ બધું મેલ પર્સપેક્ટિવથી એક ફિમેલને સમજવાની ટ્રાય કરવી જોઈએ. ફિમેલ આ ટાઈમમાં જજ ના થવી જોઈએ. ટ્રુ. રાઈટ. મોટી વાત છે. યસ. ઘણા બધા વખત અમે જોતા હોય અમુક પેશન્ટને, તો એમના સાથે કોઈ મોટી ઉંમરના દાદી કે બહેન કે કોઈ આવેલા હોય ને, એટલે એક જ ક્વેશ્ચન કરે, નવી નવાઈની એકલી પીરિયડમાં થાય છે? અમે જ્યારે હતા આ એજમાં, અમે તો બધું કામ કરતા, વાડીએ જતા રહેતા, બધું કરતા. નવી નવાઈનું તમને પીરિયડ આવે છે કે તમને આટલો પેઇન થાય છે? પણ આ જનરેશનને આ વસ્તુ સમજવાની, આ જનરેશન તો ઠીક છે, પણ આપણી જે પાછળની જનરેશન છે એને આ વાત સમજવાની જરૂર છે, અને એમાં ફિમેલને સપોર્ટ કરવાની જરૂર છે. તમે કીધું એમ, મેણા ટોણા મારવાની શરૂઆત તો ઘરેથી જ થાય, સાસુથી જ થાય, કેમ કે એક હક જમાવવાનો હોય. મેલ પર્સપેક્ટિવથી તમે વાત કરી કે એક ફિમેલને મારે કઈ રીતે ટ્રીટ કરવી જોઈએ, મારા પાર્ટનરને મારે કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ ડ્યુરેશન, કે જ્યારે પણ માસિક ધર્મ ચાલતો હોય, પીરિયડ્સ ચાલતા હોય, ત્યારે મારે એને કઈ રીતે ટ્રીટ કરવી જોઈએ. અગેન આપણા સમાજમાં એટલી કચાશ છે માનસિકતાની કે એક ફિમેલ જ પોતે એવું દેખાવા કે જતાવા ન દે કે આઈ એમ ઓન પીરિયડ. એ તો જ્યારે XYZ ઇન્સિડન્ટ બને ત્યારે ખબર પડે કે પીરિયડ્સમાં, અધરવાઇઝ તો ફિમેલ જ આની વિશે ખુલીને વાત નથી કરતી. શું ધારણા એવી છે કે ફિમેલ્સને પણ વાત કરતા શરમ લાગે છે? ઘણી બધી વખત અમારી પાસે કોઈ પેશન્ટ આવતા હોય તો એમના પાર્ટનરને જ ના ખબર હોય કે એમનું પાર્ટનર પીરિયડ્સમાં છે. હવે પીરિયડ આમ કહેવાય છે ને કે અહીંયા આપણું બ્લડ જે વહે છે ને, એ જ બ્લડ આપણા જે ફિમેલના યુટ્રસમાંથી બહાર નીકળે છે, એ પીરિયડ છે. ઘણા બધા ઘરમાં તો મેં એવું જોયું છે કે કિચનમાં બી એન્ટ્રી નથી કરવા દેતા 5 દિવસ સુધી. ઘણા બધા લોકો એવું છે કે પૂજા પાઠ નથી કરવા દેતા. ઘણા બધા લોકો એવા છે કે પ્રસાદ બી નથી આપતા. કોઈ ધાર્મિક પુસ્તક પણ નથી વાંચવા દેતા. એટલે સ્ત્રીના મનમાં એક પેલું થાય કે આપણે નહીં કે ગુજરાતીમાં આપણે કહેતા કે નાત બહાર કાઢી નાખે, એવું ફીલ થાય કે એમને નેગ્લેક્ટ કરે છે, કે તરછોડવાની ભાવના એક ઉત્પન્ન થતી હોય, જેના લીધે ફિમેલ્સ ઇઝીલી ડિસ્કસ નથી કરી શકતા. અત્યારે તો સમય બહુ સારો છે કે ઇન્ટરનેટ ઉપર તમને ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. રાઈટ. અને લોકો એટલા એજ્યુકેટેડ થઈ ગયા છે અને આ બધી વસ્તુને એક્સેપ્ટ કરવા માંડ્યા છે કે ભાઈ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફિમેલ લાઈફ ઓર ફિમેલ બોડી. રાઈટ. તો વી શુડ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. ઓર એના માટે આપણે કોઈ ફિમેલને જજ ના કરીએ કે એને તરછોડવી ના જોઈએ. આમાં પણ ફિમેલને સન્માનની જરૂર હોય છે. રાઈટ. અમારે ઘણી વખત એવું થતું હોય કે કોઈ પેશન્ટ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય અને એમની સાસુ કે દાદી સાથે કે મમ્મી સાથે આવે, એટલે પેશન્ટ પીરિયડમાં હોય, અમે જનરલી ઇન્ડક્શન માટે બોલાવતા હોય કે માસિકના પહેલા કે બીજા દિવસે આવું, અને પેશન્ટ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય તો દાદી સાસુ કે ગમે આવીને એક જ શબ્દ બોલે કે અમે આજે એના કપડાં સુકાતા જોયા ત્યારે અમને ખબર પડી કે પીરિયડમાં છે. ઘણી વખત આ બીકના લીધે પણ ડૉક્ટરને કન્સલ્ટ નથી કરતા કે ઘરે ડિક્લેર નથી કરતા કે આઈ એમ ઓન પીરિયડ. રાઈટ. આ ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે ફિમેલની મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ કરતા હોય, જેના લીધે ફિમેલ ઇઝીલી વાત ના કરી શકતા હોય. મેં એક પોસ્ટ જોયેલી ઇન્સ્ટાગ્રામમાં, કેટલું સાચું કેટલું ખોટું મને નથી ખબર, બટ એક આપણે સિટીનું પણ નામ નથી લેવું કેમ કે થોડો ખોટો ઇસ્યુ થઈ જશે. પોઈન્ટ એવો છે કે એક એના મેલ પાર્ટનરે ડ્યુરિંગ પીરિયડ્સ એની સાથે સેક્સ કર્યું ઓન ધ ફર્સ્ટ ડે, બરાબર છે? તો પીરિયડ્સના કેટલા દિવસ પછી સેક્સ કરી શકાય, અને જો ડ્યુરિંગ ધ પીરિયડ સેક્સ કરે છે તો એની ઇમ્પેક્ટ શું આવી શકે? ઓકે, ગુડ ક્વેશ્ચન. પીરિયડ દરમિયાન સેક્સ કરી શકાય, પણ સ્પેશિયલી ઘણા લોકોને હાઇજીનના ઇસ્યુ હોય કે જે લોકો બહુ બધી ચોખ્ખાઈ રાખતા હોય, તો એ લોકો પીરિયડ દરમિયાન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાનું અવોઇડ કરતા હોય. હા. હવે પીરિયડ દરમિયાન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવું હોય તો મેલ પાર્ટનરે પ્રોટેક્શન યુઝ કરવું જરૂરી છે, કેમ કે બ્લડ એવી વસ્તુ છે કે જેમાંથી ઇઝીલી ઇન્ફેક્શન ફેલાઈ શકે. રાઈટ. તો જે પણ પાર્ટનર, મેલ પાર્ટનર એમની ફિમેલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવા માંગે છે તો એમને પ્રોટેક્શન યુઝ કરવું જોઈએ. મેઇન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એમની ફિમેલ પાર્ટનર કમ્ફર્ટેબલ છે, એમની કમ્ફર્ટેબલ હોય અને એ હા પાડે એ વિથ હર પાર્ટનર એના કન્સન્ટની સાથે એ સૌથી વધુ જરૂરી છે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવો જોઈએ, અધરવાઇઝ નો.
કેટલા દિવસ પછી કરી શકાય રેગ્યુલર રીતે? એવરી ડે કરી શકાય? ફ્રોમ ફર્સ્ટ ડે ટુ 5th ડે ઓફ પીરિયડ. ઓકે. સેક્સ્યુઅલ હેલ્થ પર આટલી બધી સમાજમાં કોઈ વાત થતી નથી. મેં આપણે પહેલા વાત કરી એમ કે કદાચ હસબન્ડ ને વાઈફ પણ વાત નથી કરતા. આપણીને એક ધારણા છે કે ડ્યુરિંગ ધ સેક્સ લાઇટ બંધ કરી દે, બ્લેન્કેટ જોઈ લે, બરાબર છે. એટલે એકબીજાથી પણ શરમ લાગે છે. આટલી ખરાબ માનસિકતામાં આપણે જીવીએ છીએ, બરાબર. સેક્સ કેટલું હેલ્ધી છે, તમારી રેગ્યુલર લાઈફને કઈ રીતે બેલેન્સ કરી શકે છે? સેક્સ વગર લાઈફ કેટલી અઘરી છે, કઈ રીતે સમજી શકાય સેક્સને? જેમ એક બાળક જન્મે છે અને બાળક મોટું થાય છે તો બાળક 6 થી 7 મહિના સુધી ચાલતા પણ નથી શીખતું, ધીમે ધીમે ચાલતા શીખે છે. એ બાળક જન્મ્યા પછીનો એનો એક પાર્ટ ઓફ લાઈફ કહી શકીએ આપણે. સેક્સ ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ કે જેની અંદર ઘણા બધા હેપી હોર્મોનનું સિક્રેશન થાય છે. તમે ક્યાંક વાંચ્યું બી હશે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાથી આટલી કેલરી બળે, મૂડ બૂસ્ટ થાય, રાઈટ? તો ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, રાઈટ? મેલ અને ફિમેલ પાર્ટનર જ્યારે માનસિક રીતે એકબીજા સાથે અટેચ હોય, ઇમોશનલી અટેચ હોય અને ફિઝિકલી પણ અટેચ થવું જરૂરી છે, રાઈટ? તો બની શકે કે એનાથી મેલ અને ફિમેલ પાર્ટનર વધારે નજીક આવી શકે. તો સેક્સ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. એના લીધે બોડીમાં ઘણા બધા સારા ગુડ ચેન્જીસ આવે છે. મૂડ બૂસ્ટિંગ છે, હેપી હોર્મોનનું સિક્રેશન થાય છે, જેના લીધે આમ કહીએ ને કે આપણું આયુષ્ય પણ વધી શકે. એક સ્લોગન છે, હેપી સેક્સ ઇઝ ઇક્વલ ટુ હેપી લાઈફ. રાઈટ. હા. ઓકે. સો સેક્સ લાઈફની અંદર પણ અત્યારે એવા ઘણા બધા રોગો છે કે જેની વિશે ઇન જનરલ પબ્લિકલી વાત નથી થતી અને લોકોને ખબર પણ નથી. તો હેલ્ધી સેક્સ એને કહી શકાય અને એના કારણે અનહેલ્ધી સેક્સના કારણે કેટલા રોગો થાય છે? ઘણી વખત અમારી પાસે ઓપીડીમાં પેશન્ટ આવે, મેલ પેશન્ટ અમને એમ કહે કે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ પ્રોટેક્શન ઓર કોન્ડમ, મને સેટિસ્ફેક્શન નથી મળતું. તો વોટ અબાઉટ ફિમેલ, રાઈટ? જ્યારે કોઈ પણ હસબન્ડ કે પાર્ટનર, મેલ પાર્ટનર, આપણે એમને કહી શકીએ કે હસબન્ડ પણ મેલ પાર્ટનર, એમની ફિમેલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે તો એ પહેલાં ફિમેલની કન્સર્ટ લેવી જરૂરી છે કે વિથ પ્રોટેક્શન ઓર વિધાઉટ પ્રોટેક્શન? એનું બોડી છે. યસ. ઘણા બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. મોસ્ટ ઓફ ધ ડિસીઝ મેલના લીધે થાય છે. અચ્છા. વજાઇનલ ઇન્ફેક્શન મોસ્ટ ઓફ ધ ટાઈમ મેલના લીધે થાય છે, રાઈટ? કે મેલના પિનિસના લીધે ઘણી વખત ફિમેલને વધારે પડતું ઇન્ફેક્શન થઈ જતું હોય. અમે ઘણી વખત એવું સાંભળતા હોય ઓપીડીમાં, કોમન ક્વેશ્ચન કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયા પછી, મારા હસબન્ડ સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થયા પછી મને યુરિનમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, મને વજાઇનામાં ઇન્ફેક્શન થઈ ગયું છે, વજાઇનામાંથી ગંદી સ્મેલ આવે છે, વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે, મને અસહ્ય દુખાવો થાય છે, ખંજવાળ અને બળતરા આવે છે મારા પ્રાઇવેટ પાર્ટમાં. સો ધીસ ઇઝ વી કેન કોલ એઝ અ અનહેલ્ધી સેક્સ. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સમાં પ્રોટેક્શન હોવું જરૂરી છે, કેમ કે ઘણી વખત પ્રોટેક્શન યુઝ કર્યા વગર અનવોન્ટેડ પ્રેગ્નન્સી આવે છે. અનવોન્ટેડ પ્રેગ્નન્સીમાં અબોર્શન પિલ્સ લેવી પડતી હોય છે, જેના લીધે ફિમેલમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે, રાઈટ? અને અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કર્યા પછી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જેમાં HIV, ગોનોરિયા, સિફિલિસ, એ થવાના ચાન્સીસ પણ વધારે છે. આપણા સમાજમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થવાનું કારણ ફિમેલને જ માને છે. જોકે કોઈ પણ ડિઝીઝ હોય ને એમાં ફિમેલ જ હોય. ઇન્ફર્ટિલિટી છે, પ્રેગ્નન્સી નથી રહેતી, ફિમેલ, રાઈટ? એટલે ફિમેલને જવાબદાર માનતા હોય છે અને આમાં ફિમેલને સફર કરવું પડે છે અલ્ટિમેટલી. ઓકે. તો બહુ મોટી વાત કરી કે ઘણીવાર પિલ લેવી પડતી હોય છે, અબોર્શન્સ કરવા પડતા હોય છે. એક કેટલું નોર્મલ લાગે કે કદાચ રહી જશે, આમ આટલી સહજતાથી વાત થતી હોય, એક મેલ પાર્ટનર એની ફિમેલ પાર્ટનરને કન્વિન્સ કરતો હશે કે કદાચ રહી જશે તો કોઈ વાંધો નહીં, પિલ લઈ લેજે ને 72 અવર્સ નીકળી જશે. પણ આ પિલના કારણે એની બોડીમાં કેટલીક તકલીફો આવી શકે વારે પિલ લેવાથી? એક બાળક તમારા ગર્ભાશયમાં કેરી કરો છો તમે, અને એ બાળકને તમે અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે તમારી, એને અનવોન્ટેડ રીતે તમે એને બહાર કાઢો છો. આપણે કહેવત છે ને કે કુદરતી વસ્તુ થતી હોય ને એમાં દખલ કરીએ ને એટલે સફર થવું પડે. ઘણી બધી ફિમેલ્સ એવી હોય કે અબોર્શન પિલ્સ લઈને આવતું હોય, એકદમ સિવિયર બ્લીડિંગ થતું હોય, 5 દિવસ નહીં, અમુક લોકોને 1.5 મહિના 2 મહિના સુધી સિવિયર બ્લીડિંગ થતું હોય, એકદમ સિવિયર ક્રેમ્પિંગ પેઇન થાય, જેવો લેબરમાં પેઇન થાય ને એવો જ અબોર્શન પિલ્સ લઈને પેઇન થતું હોય. મેલ માટે આ એકદમ ઇઝી છે. મેલ માટે મેલને પહેલાં તો પુલ આઉટ ગેમમાં અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરી દે, બરાબર? અને ફિમેલને કન્વિન્સ કરી દે કે ભાઈ પુલ આઉટ ગેમ ઉપર મને ભરોસો છે, જ્યારે મારું ક્લાઇમેક્સ પૂરું થશે કે ઇજેક્યુલેશન સ્ટાર્ટ થશે તો હું મારું પેનિસ બહાર કાઢીને બહાર ઇજેક્યુલેશન કરી દઈશ. પણ એ મેલને એ ખબર નથી હોતી કે ઇજેક્યુલેશન પહેલાં પણ એક ડિસ્ચાર્જ આવે છે જેને પ્રિકમ કહેવામાં આવે છે, અને પ્રિકમ એક ફિમેલને પ્રેગ્નેન્ટ કરવામાં સક્ષમ છે કેમ કે એની અંદર શુક્રકોષ હોય છે. આ નવો વર્ડ છે, પ્રિકમ. મારી માટે પણ નવો વર્ડ છે. તમારા માટે નવો પ્રિકમ ઇનફ છે એક ફિમેલને પ્રેગ્નેન્ટ કરવા માટે. ઓકે.
રાઈટ. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. પ્રિકમ એટલે સિરિયસલી ધીસ ઇઝ ન્યૂ વર્ડ, મેં પણ નથી સાંભળ્યો. બરાબર છે. હું આટલા લોકોને મળું છું, જાણું છું, સમજું છું, દરેક વસ્તુને બહુ ડેસ્પરેટલી સમજવાની છે, ટ્રાય કરું છું, છતાં આ શબ્દને મેં નથી સાંભળ્યો. આ પ્રિકમના કારણે તમે કહો છો જે અનવોન્ટેડ જેટલી પણ પ્રેગ્નન્સી છે, મે બી આના કારણે જ હશે પુલ ગેમમાં. હું એમ ના કહી શકું કે બધી પ્રેગ્નન્સી એના લીધે જ હોય, પણ પુલ આઉટ ગેમમાં જે પ્રિકમ આવે છે એ સક્ષમ છે, એની અંદર ગુડ નંબર ઓફ સ્પર્મ હોય છે, અને સ્ત્રીના અંડકોષને ફર્ટિલાઇઝ થવા માટે, ફલિત થવા માટે એક જ શુક્રકોષની જરૂર. કેટલાક આમ અરાઉન્ડ કેટલા મિલિયન્સ હશે પ્રિકમની અંદર કે તમે ટોટલ વાત કરો છો? ટોટલ વાત સિમ્પલ વસ્તુ તમને કહી દઉં, એક મેલ દિવસની અંદર મિલિયન્સ ઓફ સ્પર્મ પ્રોડ્યુસ કરી શકે. હું આંકડામાં કહેવા જાઉં ને, આઈ એમ નોટ શ્યોર, 1500 સ્પર્મ પર સેકન્ડ. 1500 સ્પર્મ પર સેકન્ડ, તો કેલ્ક્યુલેશન આઉટ ઓફ ધ બહુ વધુ થઈ જશે. દુનિયા પર વસ્તી પણ નો સમય અમે આપણે ફર્સ્ટ છીએ ને, આપણે ઇન્ડિયા ફર્સ્ટ છે. ઓકે, સ્પર્મ કાઉન્ટ એક એવી વસ્તુ છે કે તમે કીધું એમ કે સામાજિક દ્રષ્ટિએ એમ જોઈએ તો એવું જ લાગે કે ફિમેલનો જ વાક હશે. બરાબર છે, કે એનામાં જ અંડકોષ ક્રિએટ નહીં થતા હોય, કે એનામાં જ બીજ નહીં બનતા હોય. બરાબર, ઘણીવાર એવું પણ હોઈ શકે કે સ્પર્મ કાઉન્ટ પણ ઓછું હોઈ શકે, સ્પર્મની ક્વોલિટી પણ ઓછી હોઈ શકે. બરાબર, પણ એક સમાજની અંદર બસ્ટ ક્રિએટ કરવું, મતલબ એક મિથ ક્રિએટ થયેલું છે કે ફિમેલ પાર્ટનરમાં જ કોઈ તકલીફ છે. બરાબર, તો સ્પર્મની ક્વોલિટી છે એ હેલ્ધી છે કે નહીં એ જાણવા માટે તો રિપોર્ટ્સ ઓબ્વિયસ આવે જ છે, દરેક જગ્યાએ તમે રિપોર્ટ્સ કરવા જઈ જ શકો. પણ આ અહીંયાથી લઈને ત્યાં જવું એક માણસ માટે એક મર્દાનગીનો સવાલ જ્યારે ઊભો થતો હોય, બરાબર, પણ ફિમેલ પાર્ટનર કઈ રીતે કન્વિન્સ કરી શકે કે એના મેલ પાર્ટનરને કે બેટા આપણે આ કરાવી લઈએ ચેક, કેટલું જરૂરી છે? પહેલાં તો એ કે તમે વાત કરી કે દર વખતે આપણે ફિમેલને બ્લેમ કરતા હોય, ઇટ્સ અ કાઇન્ડ ઓફ બ્લેમ ગેમ, રાઈટ? તો ઇન્ફર્ટિલિટી મતલબ કે બાળકનું ના રહેવું, પ્રેગ્નન્સી ના કન્સીવ થવી, એમાં 40% મેલ જવાબદાર હોય છે, 40% ફિમેલ જવાબદાર હોય છે, 20% કેસીસમાં અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય છે, મતલબ કે બંનેના રિપોર્ટ નોર્મલ હોય છે અને પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ કે જ્યારે કોઈ પણ કપલ અમારી પાસે આવે છે, મતલબ કે પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટેની દવા લેવા કે ચેકઅપ કરવા માટે, તો અમે પહેલાં સીમેન એનાલિસિસ કરાવી. પહેલાં ફિમેલના રિપોર્ટ્સ અમે નથી કરાવતા, કરાવતા હોય છે પણ પહેલાં મેલનો રિપોર્ટ કરાવી. હવે મને 2 દિવસ પહેલાં જ એક ડીએમ આવેલો કે મેમ સિમેનનું કલેક્શન હું ઘરે કરું તો? પહેલાં તો સિમેન કલેક્ટ કરીને તમારે 15 to 30 મિનિટ્સની અંદર તમારે લેબે પહોંચાડવું જોઈએ, રાઈટ? એ પણ તમારે જે સ્ટરાઇલ એની હોય છે ડબ્બી, એની અંદર લેવું જોઈએ. તમે જ્યારે સિમેન કલેક્ટ કરો છો ત્યારે આટલું પણ ટીપું એ કન્ટેનરની બહાર ના જવું જોઈએ. આ વસ્તુ તમે ઘરે ના કરી શકો. આ ઘરેથી તમે નીકળ્યા, બની શકે ટ્રાફિક નડી ગયો, સનલાઇટ આવી તો, રાઈટ? એટલે ઘરે અમુક લોકો ઘરનું પ્રિફર કરતા હોય, પણ ઘરનું પ્રિફર ના કરવું છે, લેબનું કરવું છે. હવે રહી વાત મેલને કન્વિન્સ કરવાની કે મર્દાનગીનો સવાલ છે કે ત્યાં હું કઈ રીતના જાઉં. બાળક તો બંનેને જોઈએ છે, રાઈટ? એકલી ફિમેલથી તો બાળક બનવાનું નથી, મેલ તો જોશે જ. તો મેલ એનું આમ કહેવા જાય કે એની જનરેશન આગળ વધારવા માટે એની સેલ્ફને કન્વિન્સ કરીને જવું જ પડશે, રાઈટ? એમાં ફિમેલ એને કન્વિન્સ કરે કે ના કરે, પણ પોતાની સેલ્ફ કન્વિન્સિંગ પાવરથી લઈને જવું જ પડે. જોકે આ બહુ ઓછા જોવા મળે છે આવા મેલ્સ. જે મેલ્સને સજેસ્ટ કરતા હોય મેલ્સ જાય જ છે, નથી જતા એવું નથી, કેમ કે કિડ્સ તો ડેસ્પરેટલી બંનેને જોતું હોય છે. અત્યારે આટલી બધા ઇન્ફર્ટિલિટીના કેસો કેમ આવે છે? પહેલા મારા ખ્યાલથી આટલા બધા નહોતા, હવે કેમ આવે છે? દર 10 પેશન્ટે 5 to 6 પેશન્ટ્સ આર સફરિંગ ફ્રોમ ઇન્ફર્ટિલિટી. પહેલાના જમાનામાં 19 વર્ષે લગ્ન થઈ જતા. હવે આપણે શું કરીએ, ભણવા ગણવામાં, કરિયર બનાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, 25-28 વર્ષે લગ્ન કરે. 25-28 વર્ષ પછી અત્યારે છોકરા છોકરીઓ લગ્ન કર્યા પછી ફરવું હોય, આમ કહે ને કે બેચલર જિંદગી જીવવી હોય, તો એના લીધે પ્રેગ્નન્સી પ્લાન લેટ કરે. હવે દરેક સ્ત્રી એક લિમિટેડ નંબર ઓફ એગ સાથે જન્મ લે છે, કે સ્ત્રીના, જેમ મેં કીધું કે પુરુષ મિલિયન્સ ઓફ સ્પર્મ પ્રોડ્યુસ કરી શકે દિવસની અંદર, જ્યારે સ્ત્રી એક લિમિટેડ નંબર ઓફ એગ સાથે જન્મ લે છે. અને આ એગ્સની સંખ્યા અને ગુણવત્તા અને ક્ષમતા જેમ સ્ત્રીની એજ વધે છે એમ ઘટતી જાય છે, રાઈટ? બીજું, ફાસ્ટ ફૂડ, તમારે મારે બધાને સેટરડે સન્ડે વીકેન્ડ્સમાં બહાર જવું હોય, બહાર ખાવું હોય, આપણે ના ખાય તો આપણે આપણા ફ્રેન્ડ ઝોનની બહાર થઈ જઈએ, તમે લોકો કુલ નથી એમ, રાઈટ? એ બધું. બીજું, સ્ટ્રેસ, ઓવર સ્ટ્રેસ, વર્ક રિલેટેડ, ફેમિલી, ફિનાન્શિયલ સ્ટ્રેસ આ પણ ઇફેક્ટ કરે, એજ ઇફેક્ટ કરે. મેઇન થિંગ પ્રેશર, રાઈટ? અને હું ને તમે અત્યારે બધા એવા છીએ કે જીન્સ પહેરવાનું પ્રિફર કરીએ,
જે આપણી સંસ્કૃતિનો ભાગ જ નથી. ઓકે. જીન્સ એવી વસ્તુ છે કે એની અંદર તમારી સ્કિનનું ઓક્સિડેશન મતલબ કે જે ઓક્સિજન મળવું જોઈએ એ ના મળે, સ્પેશિયલી જ્યારે તમે ટાઈટ જીન્સ પહેરો છો તો એના લીધે પણ સ્પમની ક્વોલિટી ખરાબ થવાના ઇશ્યુઝ આવતા હોય છે. ફિમેલને પણ ઘણી વખત વજાઇનલ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો બધી વસ્તુ ઇફેક્ટ કરે છે. ખાસ કરીને તો ડાયટ આપણી એકદમ અનહેલ્ધી થઈ ગઈ છે. હેલ્ધી તો છે અમુક લોકો, પણ એમાંય પેસ્ટિસાઇડ, ઓવરયુઝ ઓફ પેસ્ટિસાઇડ, ઓવરયુઝ ઓફ રાસાયણિક ખાતર, એટલે એના લીધે ફર્ટિલિટી રેટ્સ ઘટી ગયા છે. વોટ્સ ધ આઈડિયલ એજ ફોર ટુ કન્સીવ બેબી? અર્લી 20. અર્લી 20. 20 અત્યારે તો મેરેજનું પણ કોઈ નથી વિચારતા. અર્લી 20 ઇઝ આઈડિયલ એજ, પણ બિલો 30 આઈ થિંક દરેક કપલે પહેલી પ્રેગ્નન્સી તો પ્લાન કરી જ લેવી જોઈએ. આ તો વાત થઈ ઇનફર્ટિલિટીની. મિસકેરેજનું છું. બહુ બધા અત્યારે કેસ એવા બને છે કે બિફોર 3 months મિસકેરેજ થઈ જાય છે. આઉટ ઓફ 100 48%. રાઈટ નાવ 48%. ઇટ્સ અ હ્યુજ નંબર. શું રીઝન હશે એનું પણ? સ્ટ્રેસ. અગેન સ્ટ્રેસ? સ્ટ્રેસ અને બીજી વસ્તુ, આપણે જે ખોરાક ખાઈએ છીએ, પહેલાં તો સિમ્પલ વસ્તુ, તમે અને હું બધા ડીએનએથી બનેલા છે. ડીએનએ નામ સાંભળેલું હશે, રંગસૂત્ર. બરાબર, રંગસૂત્રની ખામી હોય અને એના લીધે પણ મિસકેરેજ થાય. ઘણી વખત ગર્ભાશયની દિવાલમાં જે બચ્ચું ઇમ્પ્લાન્ટ થવાનું હોય એ બચ્ચું ઇમ્પ્લાન્ટ ના થાય અને એના લીધે મિસકેરેજ થાય. ઘણી વખત કુદરતને એ પ્રેગ્નન્સી આગળ ના વધારવી હોય. ઘણી વખત રંગસૂત્રની ખામીના લીધે આગળ જતાં ક્રોમોઝોમલ એબનોર્માલિટી, જેને આપણે ખોડ ખાપણ કહીએ છીએ, એ ના થાય એના માટે મિસકેરેજ થતું હોય. ઘણી વખત વધારે પડતું વર્ક કરી લીધું હોય, લોંગ ટ્રાવેલિંગ કરી લીધું હોય, સ્ક્વોટ પોઝિશનમાં બેસી ગયા હોય, સ્ટ્રેસ થઈ લીધું હોય, વધારે પડતું હેવી વેઇટ છે લિફ્ટ કરી લીધું હોય, એના લીધે કોઈ વજાઇનામાં ઇન્ફેક્શન લાગી ગયું હોય, ફીવરના લીધે, સો મેની રીઝન્સ ફોર મિસકેરેજીસ. તમે એક શબ્દ કીધો ડીએનએ, રંગસૂત્રો, બરાબર. ઘણા ડોક્ટર એવું સજેસ્ટ કરે છે કે તમારું મિસ કેરેજ થઈ ગયું છે, બરાબર છે, તો એની પછી એક રિપોર્ટ થાય છે રંગસૂત્રનો. આઈ થિંક 14,000-15,000 રૂપીસ, બહુ મોંઘો. એ રિપોર્ટની જરૂર ખરી? 100%. ઓકે, શું એનાથી જાણવા મળે? જે આપણે આગલી પ્રેગ્નન્સીમાં જે મિસકેરેજ થઈ ગયું છે એના માટે જે રિપોર્ટ કરવામાં આવે છે કે જેમાં રંગસૂત્રમાં ખોટ, મતલબ કે રંગસૂત્રમાં ખામી છે કે નહીં, બની શકે કે એ પકડાઈ જાય આપણને, તો નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં આપણે પ્રિકોશન લઈએ. પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. ઓકે, રાઈટ. અને મિસકેરેજ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટ્રોમા. કોઈ પણ ફિમેલને જ્યારે ગુડ ન્યૂઝ મળે છે કે ભાઈ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટમાં 2 લાઈન આવે છે, કેટલો એક્સાઇટમેન્ટ હશે, તમે વિચારી પણ ના શકો. અમે લોકો જોઈએ છીએ અમારી ઓપીડીમાં. હમણાં જ અમે રિસેન્ટલી જ આજે એક પેશન્ટ અમારી પાસે અત્યારે સુરતની ઓપીડીમાં અમારી પાસે, લિટરલી શી વોઝ ક્રાઇંગ, શી વોઝ લાઈક કે એને મારા પગ ટચ કર્યા કે મેમ મને પ્રેગ્નન્સી પોઝિટિવ. એ અનુભવ આઈ કેન નોટ એક્સપ્લેન ઇન વર્ડ્સ, રાઈટ. અને ડૉક્ટર પાસે તમે જાઓ છો, ડૉક્ટર એમ કહે છે કે તમારો મિસકેરેજ થઈ ગયો. એ ટ્રોમા તો તમે વિચારો. મેન્ટલ ટ્રોમા તો ઠીક છે, ફિઝિકલ ટ્રોમા વિચારો. મિસકેરેજના કારણે શરીર ઘણું નબળું પડી જતું હોય છે, બરાબર. છતાં પણ ડૉક્ટર્સ તમને એમ બી કહે છે કે આ સપોઝ કે મિસકેરેજ થઈ ગયું તો 3 મહિના સુધી તમે પ્રેગ્નન્સી પ્લાન નહીં કરો, તો બોડીને ટાઈમ આપવો પડે હીલિંગ થવા માટે, હીલ થવા માટે. સો ઇટ્સ નીડેડ. એટલે એવું કંઈ ફિક્સ હોય કે આટલા મિસકેરેજ પછી બાળક કન્સીવ ના કરવું જોઈએ, બોડી બહુ વીક થઈ ગઈ હોય? એવું ફિક્સ નથી હોતું. જો રિપોર્ટ્સ બધા નોર્મલ હોય તો બેક ટુ બેક મિસકેરેજ થતા હોય તો અત્યારે મેડિકલ સિસ્ટમ બહુ આગળ વધી ગઈ છે, તો મિસકેરેજના ચાન્સીસ ઓછા થાય કે જે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરવાની છે તો એના પહેલાં ડૉક્ટર્સ અમુક મેડિસિન સ્ટાર્ટ કરાવતા હોય છે. ફોલિક એસિડ છે, મલ્ટીવાઇટામિન, એન્ટીઓક્સિડન્ટ્સ, મલ્ટી મિનરલ્સ, ઝિંક, આ બધી મેડિસિન સ્ટાર્ટ કરાવતા હોય છે. વિથ દેટ ઘણી વખત ઇશ્યુઝ નથી આવતા હોતા, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇશ્યુઝ નથી આવતા હોતા. તમે એક શબ્દ વારે વારે બોલ્યા, સ્ટ્રેસ, બરાબર. એક મેલ તરીકે મેં ઘણા લોકો પાસે સાંભળ્યું છે અને સમજ્યું છે આ વસ્તુ કે ડ્યુરિંગ ધ સેક્સ આમ એક એઝ અ જોક તરીકે લેવા, બહુ સિરિયસ મેટર છે, બરાબર છે, કે ડ્યુરિંગ ધ સેક્સ આમ યાદ આવી જાય ને કે પહેલાં આટલા પૈસા ચૂકવવાના છે, તો આમ ઇન્ટરેસ્ટ જતો રહે સેક્સમાંથી, એમ સો હાર્ડનેસ ઘટી જાય છે, બરાબર છે. તો ડ્યુરિંગ ધ સેક્સ આવ્યા જે સ્ટ્રેસનું જે આટલું મોટું પરિબળ કાર્ય કરે છે, બરાબર. હવે ઓબ્વિયસ છે કે સમજાવવાથી તમે ને હું તો એટલું ડિટેલમાં એમ નથી કહી શકવાનું કે તારો સ્ટ્રેસ જા દૂર જતો રહે, એમ તો નથી જતો રહેવાનો, ઓબ્વિયસ વાત છે, બરાબર. પણ જ્યારે પણ તમે બાળક કન્સીવ કરતા હો છો તો તમારા દિમાગની અંદર જેટલા પણ વિચારો ચાલતા હોય છે, સ્ટ્રેસના વિચારો, સારા વિચારો, કોઈ XYZ થર્ડ પર્સનના પણ વિચાર હોઈ શકે છે, બરાબર. તો આ બધું બાળકમાં આવે ખરું? સ્ટ્રેસ લેવલ તો પહેલાં તો એ કે બાળકનું 98% મગજનો વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય છે. શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક, જે કહે ને કે ગર્ભ સંસ્કાર કરાવવાનું મેઇન રીઝન એ જ. ઇઝ ધેટ ટ્રુ? એ સાયન્સ સાચું છે?
હવે તો લગભગ બધા જ લોકો પ્રિફર કરે છે. ઇવન અમારી ઓપીડીમાં તો મોસ્ટ ઓફ 70 to 80% ફિમેલ્સ આર ઇન્ટુ ગર્ભ સંસ્કાર. રાઈટ, જરૂરી છે. સેકન્ડ થિંગ, તમે જે સ્ટ્રેસની વાત કરો છો કે સેક્સ્યુઅલી ઇન્ટરકોર્સ દરમિયાન જે સેક્સ્યુઅલી એક્ટિવ થયા હોય હસબન્ડ અને વાઈફ અને સ્ટ્રેસ લઈને સેક્સ્યુઅલી ઇન્ટરકોર્સ કરે તો એ બાળકમાં એની ઇફેક્ટ આવે. ઓકે. કેમ કે એક રંગસૂત્રની જ ગેમ છે. રાઈટ. બીજું, અમે અમારા પેશન્ટને ઘણી વખત અમારા પેશન્ટ આવીને અમને એમ કહેતા હોય કે મેમ બાળક માટે પ્લાન કરીએ છીએ અમે લોકો, પણ અમને ખબર જ નથી પડતી કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ અમારો થાય છે કે નથી થતો. વી બોથ આર નોટ રેડી ફોર દેટ ઇન્ટરકોર્સ. રાઈટ. તો હું બધાને એક જ સલાહ આપું કે જ્યારે તમે યુદ્ધ લડવા જાઓ છો ત્યારે તમે એક્સાઇટેડ ના હોય, જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમે એક્સાઇટેડ ના હોય, નર્વસનેસ હોય જ, પણ કરવું પડે. ઇટ્સ અવર ડ્યુટી. ડ્યુટી તો ના કહી શકીએ, પણ એક આમ કહેવાય છે ને કે એક જવાબદારી છે. તો એને પૂરી કરવા માટે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ સ્પેશિયલી જ્યારે ફિમેલ એના ફર્ટાઇલ ડેઝમાં હોય ત્યારે કરવો જરૂરી છે. ઓકે. કન્સીવ કરવા માટે, બરાબર, આફ્ટર જ્યારે પણ મેલ પાર્ટનરનું સ્પર્મ ફિમેલમાં એન્ટર થાય છે, બરાબર છે, પછી શું એક્ઝેક્ટ આમ મતલબ સ્ટેપ લેવા જોઈએ કે જેના કારણે સ્પર્મ બહાર ના નીકળી જાય અને કન્સીવ થવાના ચાન્સીસ વધી જાય? બહુ મોટો ક્વેશ્ચન તમે પૂછી નાખ્યો. કદાચ આ પોડકાસ્ટને તમે રીલ મૂકશો તો તમને કોમેન્ટ વધારે આવશે. રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, મેલનું જે સ્પર્મ છે, સિમેન છે, રાઈટ, એ લિક્વિડથી બનેલું હોય છે. અમુક % લિક્વિડ હોય છે, વધારે પડતું લિક્વિડ હોય છે, અને એમાંથી જે સ્પર્મ, જે શુક્રકોષ છૂટા પડે છે, એ તો ફિમેલની યુટ્રાઇન કેવિટીમાં જતા રહે છે. તમે જે ડિસ્ચાર્જની વાત કરો છો એ ડિસ્ચાર્જ મેલનો પણ હોય છે અને ફિમેલનો પણ હોય છે. શુક્રકોષ બહુ રેર કેસમાં બહાર આવતા હોય છે. બાકી જેવું સિમેન આપણે જે કહીએ છીએ વીર્ય અંદર જતું રહે છે, બરાબર, અને સ્પર્મ એમાંથી છૂટા પડીને યુટ્રાઇન કેવિટીમાં જતા રહે છે, બહુ ઓછા કેસીસમાં બહાર નીકળવાની, બહુ ઓછા કેસીસમાં ચાન્સ હોય છે કે બહાર નીકળે. જે ડિસ્ચાર્જ બહાર નીકળે છે, આઈ એમ રિપીટિંગ, એ ડિસ્ચાર્જ બહાર નીકળે છે એ જે પુરુષ છે એના સિમેનનો લિક્વિડ પાર્ટ છે, અને ફિમેલનો પોતાનો પણ વજાઇનાનું ડિસ્ચાર્જ છે. ઓકે. રાઈટ. સો ઘણી વાર એમ કહે કે પગ ઊંચા રાખવા જોઈએ. ઇઝ ધેટ નેસેસરી? ઇટ્સ નોટ નેસેસરી. જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે અને જે પણ આપણે પોડકાસ્ટ જોવે છે એ લોકો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યા પછી ફિમેલ પાર્ટનરે 15 થી 20 મિનિટ માટે ડાબા પડકે સૂઈ જવું જોઈએ. પગ ઊંચા રાખશે તો પેલ્વિક ફ્લોરમાં પેઇન થવા લાગશે અને એના લીધે ફિમેલને પેઇનફુલ કન્ડિશન થઈ જશે અને ફિમેલ પોતે અનકમ્ફર્ટેબલ ફીલ કરશે. જરૂરી નથી, રાખી શકાય. ઘણા લોકો તો કલાક સુધી રાખે છે. કેટલું પેઇનફુલ હોય. પેલ્વિક ફ્લોરનો મસલ તમારો બેક 1-2 દિવસ સુધી તો તમે ઊભા ના થઈ શકો એટલો પેઇન થાય. સ્ટીલ લોકો કરે છે હોપ સાથે. અત્યારે એક નવી વાત પણ નીકળી છે કે હવે તો જો કે એટલું બધું નથી કે મારે છોકરો જોઈએ છે, છોકરી જોઈએ છે. સ્ટીલ એક મોટો જથ્થો એવો પણ ખરો કે ઘરે 2 દીકરીઓ હોય ને એક છોકરો જોતો હોય, એના ઘરે એક પોતાની પેઢી આગળ વધારવા વાળો જોતો હોય. હવે તો એવું હોતું નથી ખરેખર. ઇક્વલી ગર્લ પણ એટલી જ સારી રીતે સફળ થઈ શકે છે જેટલો એક પુરુષ થઈ શકે છે. એ તમારી ગુડનેસ છે કે તમે એવું માનો છો, પણ એવું નથી. મને નથી દેખાતી એ દુનિયા. તમને નહીં દેખાતી હોય, તમે એ ચશ્મા કદાચ પહેર્યા જ નહીં હોય. ઓકે. સો સાયન્ટિફિકલી કદાચ હવે ઘણા ક્લિનિક એવા પણ ખુલ્યા છે કે જ્યાં આમ સંબંધ તમારો સારો હોય વ્યક્તિ સાથે, બરાબર છે, તો તમને ઓપનલી કહેશે કે યસ, તમને હું બાળક બેબી જ કરી આપીશ, છોકરો જ કરી આપીશ કે છોકરી જ કરી આપીશ. ધીસ ઇઝ પ્રેક્ટિકલી પોસિબલ? આઈ ડોન્ટ થિંક સો. લેટ્સ નોટ ડિસ્કસ ઓન ધેટ. ફર્સ્ટ ઓફ ઓલ, તમારો જે ક્વેશ્ચન છે બેબી બોય વાળો, સ્ત્રી અને પુરુષના જન્મનો આધાર, મતલબ બેબી ગર્લ અને બેબી બોયના જન્મનો આધાર પુરુષ ઉપર રહેલો હોય છે, સ્ત્રી ઉપર નહીં. સ્ત્રી પાસે XX નામનું રંગસૂત્ર હોય છે. 46 23 પેર હોય છે. 23 પેર એક્સની, 23 પેર વાયની. વોટ ઇઝ ક્રોમોઝોમ? તમને એ ક્વેશ્ચન થાય તો ક્રોમોઝોમ મતલબ આપણા રંગસૂત્ર. પુરુષ પાસે XY રંગસૂત્ર હોય છે. 23 પેર X રંગસૂત્રની, 23 પેર Y રંગસૂત્રની. ઓકે. રાઈટ. હવે તમને થોડું સમજમાં આવતું હશે. હવે પુરુષ પાર્ટનર બેબી બોય આવે છે ને ત્યારે સ્ત્રીમાંથી X રંગસૂત્ર નીકળ્યું, કેમ કે સ્ત્રી પાસે તો બે X જ રંગસૂત્ર છે. પુરુષ પાસે XY રંગસૂત્ર છે. સ્ત્રીમાંથી X રંગસૂત્ર છૂટું પડે છે, પુરુષમાંથી X રંગસૂત્ર છૂટું પડે છે, અને જે બેબી ગર્લ બને છે, બેબી ગર્લ હોય છે. સેમ કેસ, સ્ત્રીમાંથી X રંગસૂત્ર છૂટું પડે છે, પુરુષમાંથી Y રંગસૂત્ર છૂટું પડે છે, તો બેબી બોય. રાઈટ. કન્સેપ્ટ ક્લિયર? સ્ત્રી પાસે તો XX રંગસૂત્ર જ છે, પુરુષ પાસે XY રંગસૂત્ર છે. તેથી બેબી ગર્લ અને બેબી બોયના જન્મનો આધાર પુરુષ ઉપર રહેલો છે. આપણી સોસાયટી એક સ્ત્રીને જ બ્લેમ કરે છે.
3 દીકરીઓ છે, આનામાં જ કઈ વાંધો હશે, બીજું લગ્ન કરી નાખો એટલે બીજું ઘરનું આવશે, એ XY રંગસૂત્ર સાથે આવશે, રાઈટ? એટલે આ બધા મિસકન્સેપ્શન છે, એવું કંઈ હોતું જ નથી. તો મને તો એટલા બધા DM આવે છે, બેબી બોય જોઈ છે, કંઈક સજેસ્ટ કરો, કંઈ ટિપ્સ આપો. હવે અમે એમ કહીએ ને કે અમે આ બધું નથી કરતા, તો તમે ડૉક્ટર શેના છો? આપણને બ્લેમ કરે. તો તમે ડૉક્ટર શું કામ છો? હમણાં થોડા દિવસ પહેલા એક DM આવેલો, મેમ ટ્વિન પ્રેગ્નન્સી કઈ રીતના કન્સીવ કરવી. એટલે મેં એને ગુજરાતીમાં જ એક્સપ્લેન કર્યું કે ટ્વિન પ્રેગ્નન્સી અગાઉથી એવા કોઈ પ્લાનિંગ સાથે નથી થતી. જો તમારું IVF કન્સેપ્શન હોય તો ટ્વિન પ્રેગ્નન્સી થાય, તમારે કોઈ બીજ બનવાની દવા ચાલુ હોય તો ટ્વિન પ્રેગ્નન્સી થાય. નેચરલ ટ્વિન પ્રેગ્નન્સી ઓછા કેસીસમાં જોવા મળે. તો એને મને સામે કેવો ક્વેશ્ચન, સામે મને આમ કહેવાય છે ને કે બહુ ખરાબ રીતે એને મને આન્સર કર્યો, તો તમે ડૉક્ટર જ શું કામ બને, તમને આ બધી વસ્તુની ખબર નથી તો? આપણને બ્લેમ કરે. હા, આપણને બ્લેમ કરે. તો આ સાસુઓને એટલું જ કહેવાનું કે જો તમારા ઘરે દીકરો નથી થતો તો ધેટ્સ તમારા છોકરાની પ્રોબ્લેમ છે, ફિમેલના હાથમાં કંઈ હોતું જ નથી, જેવું ડૉક્ટરે મને સમજાવ્યું, જેટલું હું સમજ્યો. ઓકે, ટ્વિનની પણ તમે વાત કરી. સાયન્સમાં ટ્વિન થઈ શકે ખરું? સાયન્સની રીતે આપણે જો પ્રેગ્નન્સી કન્સીવ કરીએ તો ટ્વિન થઈ શકે ખરા? IVF કન્સેપ્શનમાં થઈ શકે, ટેસ્ટ ટ્યુબ બેબીમાં. ઓકે, અને અનએથિકલ પ્રેક્ટિસ પણ ઘણી જગ્યાએ થાય છે કે IVF થી છોકરાઓ કન્સીવ કરે છે, બેબી બોય કન્સીવ કરે છે. હું એ ટોપિક ઉપર બહુ વાત કરવા નહીં માંગુ, કેમ કે મને એટલું બધું હજી ક્લિયર આઈડિયા નથી, મારું રિસર્ચ હજુ ત્યાં સુધી પહોંચ્યું નથી, પણ હોઈ શકે, ના બી હોઈ શકે. બહુ સ્માર્ટ આન્સર. ઓકે, આ બધી વસ્તુઓનો છેલ્લે સારાંશ એક લઈએ કે શું કહેવાય, સેક્સ્યુઅલ હેલ્થ હોય કે પછી ફિમેલની પોતાની ઇન્ટરનલ હેલ્થ હોય કે મેલની પોતાની ઇન્ટરનલ હેલ્થ હોય છે, બરાબર છે? એક પાર્ટનર સાથે એકદમ કહેવાય ને કે તમે એક ફિઝિકલી રીતે તો તમે થાવ જ છો, બરાબર છે, એકબીજાને મેચ કરો જ છો, પણ માનસિક રીતે તમે મેચ નથી કરી શકતા. માનસિક રીતે એટલે મેં તમને કીધું પેલું લાઇટ બંધ કરી દે, બ્લેન્કેટ યુઝ કરે, બરાબર છે? સો જ્યારે પણ તમે કોઈ ફોર્સફુલી સેક્સ કરતું હોય કે આ બહુ એક, જો કે મારે પૂછવાનો જોઈએ કેમ કે બહુ એક સ્ટ્રોંગ મુદ્દો છે, કદાચ સમાજ એક્સેપ્ટ કરશે કે નહીં કરે મને નથી ખબર, બરાબર, પણ સ્ટીલ આમ તો રહેવા જ દઈએ, આ મુદ્દો મારે નથી ડિસ્કસ કરવો. મને તમે ખાલી ક્વેશ્ચન કહી દો. ના, નથી કરવું. ખોટું થોડું વધુ એક્સ્ટ્રા, કેમ કે આપણી એટલી ઓપન સોસાયટી નથી, કદાચ નો એક્સેપ્ટ કરી શકે. ઓકે, આલ્કોહોલ સ્પમને ઇમ્પેક્ટ કરે ખરું? 100%. શું નબળા કરે? નબળા કરી શકે, મારી નાખે, મોટિલિટી ઓછી કરી નાખે, મોર્ફોલોજી ઓછી કરી નાખે, સંખ્યા ઘટાડી નાખે. હું મારા એક વિડીયોમાં, જે પણ ફર્ટિલિટી ઉપર હું વિડીયોઝ બનાવું છું ને, હું એક વિડીયોમાં મારી મચકોડીને બોલું છું કે જે કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એમાં એક પણ કપલે આલ્કોહોલ, મતલબ બંને હસબન્ડ અને વાઈફે આલ્કોહોલથી મિનિમમ 3 થી 4 મહિના સુધી દૂર રહેવું જોઈએ, પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. ઓકે, તો આલ્કોહોલ ડ્રિંક કરીને પ્રેગ્નન્સી કરે તો બાળકને એનું સફર કરવું પડે, મે બી મિસકેરેજ થઈ શકે, ક્રોમોઝોમ નબળા આવી શકે. બીજો એક એવો કન્સેપ્ટ એવો પણ છે કે મેં એક જગ્યાએ કશે વાંચ્યું હતું કે હેર સ્ટ્રેટ કરો ને તો એના કારણે તમારી ઇન્ફર્ટિલિટી વધે. સાચી વાત છે? સાચી વાત છે. કેમિકલ્સ યુઝ થતા હોય, આઈડિયલી તમારા ઘણા કેમિકલ્સ એવા હોય કે તમારા સ્કિનમાંથી ડાયરેક્ટ બ્લડમાં જતા હોય. મેં તમને પહેલા જ કીધું કે આ બ્લડ, આ બધે એ જ બ્લડ છે, અહીંથી લઈને સ્કિનમાં, તમારા યુટ્રસમાં. એવા સ્પેસિફિક કોઈ રિસર્ચિસ નથી કે હેર સ્ટ્રેટ કરાવવાથી ઇન્ફર્ટિલિટી થાય, પણ આ બધી આઉટર જે આપણે કહીએ કે બહારની પ્રોડક્ટ છે, કેમિકલવાળી પ્રોડક્ટ છે, જે તમારા નેચરલ હેર હોય એને સ્ટ્રેટ કરતા હોય, મતલબ કે એની અંદર બહુ બધા કેમિકલ્સ યુઝ થયા હોય, એમોનિયા યુઝ થયું હોય, તો એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરી શકે. આજકાલ બ્રેસ્ટ કેન્સરના પણ કેસ બહુ વધારે, એનું શું રીઝન હશે? આ વિડીયો છે ને હાઇલાઇટ કરીને મૂકજો. બ્રેસ્ટ કેન્સરમાં ઇન્ડિયા અત્યારે 1st નંબર ઉપર છે, રાઈટ? સ્પેશિયલી આપણી જનરેશનની વાત કરું કે જે ફિમેલ પ્રેગ્નન્ટ થાય છે, રાઈટ, બાળક આવી જાય છે, પછી ફિગર ઇશ્યુ આવે, બોડી ખરાબ ન થવું જોઈએ, ફિગર મેન્ટેન ના કરે, ફિગર મેન્ટેન ના થાય એટલે શું કરે? બ્રેસ્ટ મિલ્ક બંધ કરાવી દે. આઈડિયલી તમારા બાળકને 6 મહિના સુધી, જન્મતાથી 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઉપર રાખવું જોઈએ. 6 મહિના પછી તમે તમારા બાળકને સેમી સોલિડ ફૂડ આપી શકો, અને પછી 12 મહિના પછી તમારા પીડિયાટ્રિશિયન તમને જે અલાઉડ કરે છે તો તમે સોલિડ ફૂડ આપી શકો. હવે એ ફીડિંગ જે બંધ કરાવે છે ફિમેલ ફિગર ઇશ્યુના લીધે, એના લીધે ત્યાં ગંઠાઓ થઈ જાય છે, ગાંઠો થઈ જાય છે. ઘણી વખત એવું થતું હોય કે દૂધ ભરાતું હોય, એમાંથી એ ગાંઠ બનતી હોય, આપણે એમ કે દૂધની ગાંઠ છે, અને ઘણી વખત એ કેન્સરમાં પરિણમતી હોય. ઘણી વખત જે લોકોને ફેમિલીમાં હિસ્ટ્રી હોય
કે જે લોકોની ફેમિલી હિસ્ટ્રી હોય બ્રેસ્ટ કેન્સરની એ લોકોને બ્રેસ્ટ કેન્સર થાય. જે લોકો પુઅર સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસમાંથી આવે છે કે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી છે એ લોકોમાં થઈ શકે. જે લોકોને બ્રેસ્ટમાં કોઈ પણ નોર્મલ એવું ઇન્ફેક્શન થઈ ગયું હોય પછી એને નેગ્લેક્ટ કર્યું હોય એ લોકોને પણ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે છે. રાઈટ. તો બ્રેસ્ટ કેન્સર આમ જોવા જઈએ તો બહુ સેન્સિટિવ ટોપિક છે. હવે તો એવું છે કે બ્રેસ્ટમાં પેઇન થાય ને તો પણ લોકો આવી જાય છે કે કેન્સર તો નહીં હોય ને. રાઈટ. પણ ટાઈમલી ડાયગ્નોઝ થવું જરૂરી છે. ટાઈમલી ડાયગ્નોઝ થઈ અને ટાઈમલી એની ટ્રીટમેન્ટ થઈ તો એ ફિમેલને બચાવી શકીએ છીએ. કેટલા કેસમાં આમાં ડેથ થતી હશે? 4th સ્ટેજ પછી અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. બ્રેસ્ટ રિમૂવ કરાવે છે. બ્રેસ્ટ રિમૂવ કરાવ્યા પછી રેડિયેશન, કિમોથેરાપી. આમ કહેવાય છે ને કે જે લોકોનો મેન્ટલ પાવર સ્ટ્રોંગ હોય ને કેન્સર રિલેટેડ, હું સ્પેશિયલી બ્રેસ્ટ કેન્સરની વાત કરું છું, એ લોકોને બહાર નીકળવું બહુ ઇઝી છે. અમારી ઓપીડીમાં હું એ પેશન્ટને કોઈ દિવસ નહીં ભૂલું. મારી ઓપીડીમાં એક પેશન્ટ આવે છે, બેઝિકલી અમારા રિજિયનનું જ પેશન્ટ, અને નાની એવી ગાંઠ લઈને આવે છે. ચણાની દાળ હોય ને એનો હાફ પાર્ટ કરીએ ને એટલી ગાંઠ લઈને. મને થોડું ના પેલું લાગ્યું એટલે મેં એમને કીધું કે તમે રિપોર્ટ કરાવેલો આંટી. એમને રિપોર્ટ કરાવ્યા. 4 દિવસની અંદર 4th સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર. એને હું દાદ દઉં એને, એ ફિમેલને જે બી છે, રાઈટ. અને હજી હું બધા પેશન્ટને એના એક્ઝામ્પલ આપું. એકલા હોસ્પિટલે જાય, આખી બ્રેસ્ટ રિમૂવ કરી દીધી, માથામાંથી વાળ જતા રહ્યા. એમના વાળ અહીંયા સુધી પહોંચતા હતા જ્યારે મારી પાસે પહેલી વખત આવ્યા ને ત્યારે. કિમોથેરાપી લીધી, બધા વાળ જતા રહ્યા. 23 કે 32 કિમોથેરાપી લીધી, રાઈટ. એક કિમોથેરાપીમાં એકલા બસમાં જાય, બસમાં આવે, કિમોથેરાપીમાં સ્ટે કરવું પડે, તમે સાંભળ્યું હોય તો. અને ત્યાં જેટલા પણ કિમોથેરાપી વાળા કેન્સર વાળા પેશન્ટ હોય ને એનું મોટિવેશન સેમિનાર લે, અભણ સાવ અંગૂઠા છાપ, બધાને સેમિનાર આવે. મહિના દિવસ પહેલા અમારી ઓપીડીમાં આવ્યા. મેં એનું સ્કાર્ફ એને રિમૂવ કરવાનું કીધું. આટલા વાળ આવી ગયા હતા. સાવ ટોટલી હેર રિમૂવ થઈ ગયું હતું. અને આઈ વોઝ સરપ્રાઇઝ. અને એને જોઈને તમે કહી જ ના શકો કે આને બ્રેસ્ટ કેન્સર હશે. મેં કીધું આંટી આઈ વોન્ટ ટુ ટેક યોર ઇન્ટરવ્યૂ. મને કે મને આમાં કંઈ ખબર ન પડે કે તારે કોઈને એક્ઝામ્પલ આપવું હોય તમારું આપી દેજો. પણ એનો માઇન્ડ વિલ પાવર જોઈને આઈ વોઝ ટોટલી સરપ્રાઇઝ. મેં તો એને એમ કહી દીધું આંટી તમે આમાંથી ઊભા જ નહીં થઈ શકો. કેમ કે પહેલી વખત એ મારી પાસે કિમોથેરાપી કરીને આવ્યા ને તો સ્કિન એકદમ આમ લચકી ગઈ હતી, કરચલી પડી ગઈ હતી. અને 4th સ્ટેજના બ્રેસ્ટ કેન્સરમાં તમારી બ્રેસ્ટ રિમૂવ થઈ જાય છે ને તમે મોર દેન 20 યા 30 રેડિયેશન થેરાપી તમે એકલા હોસ્પિટલે જઈ બસમાં જઈને લો છો. સેલ્યુટ ટુ ધેટ લેડી કે મેં નથી જોયું મારા કરિયરમાં આવી કોઈ ફિમેલ. એટલે તું નારી તું નારાયણ. ગજબ. અને જનરલી એવું થતું હોય કે કિમોથેરાપી લીધા પછી હેર ગ્રોથ બહુ ઓછા કેસીસમાં થતો હોય. એનો હેર ગ્રોથ એટલો સોલિડ ને કે પેલું 12-13 વર્ષની દીકરીને કેવો હેર ગ્રોથ થતો એવું એકદમ મસ્ત હેર ગ્રોથ. આ થોડોક એસ્થેટિક ક્વેશ્ચન થઈ જશે, બટ સ્ટીલ વાત થઈ શકે. તો અત્યારે નવા ટાઈમની અંદર નવું સાયન્સ આવ્યું છે, સિલિકોન્સ બધા ઇમ્પ્લાન્ટ કરાવે છે. ઇઝ ધેટ સેફ? ઇટ ઇઝ સેફ. સિલિકોન બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન થેરાપી. વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ લાઈક વેન્ટ ટુ મુંબઈ ફોર આનું આખું સિલિકોન થેરાપીનું માટે ગયા છે. મારા એક બેસ્ટ ફ્રેન્ડ જ છે. કરવું જોઈએ. ઓકે. ફોર આઉટર એનાથી બીજું કંઈ ના થાય. તમારી એક બ્યુટી મેન્ટેન, કોન્ફિડન્ટ ફીલ કરો કેમ કે તમે. ફિમેલની બ્રેસ્ટ ઇટ્સ લાઈક કે કોન્ફિડન્ટ તમને ફીલ કરે. ઇટ્સ અ સેકન્ડરી સેક્સ્યુઅલ ઓર્ગન ઓફ ફિમેલ્સ બોડી, રાઈટ. તો એક તમને કોન્ફિડન્ટ ફીલ કરે. બ્રેસ્ટ રિમૂવલ કરેલું હશે ને તમે કંઈ સોસાયટીમાં જશો કે કંઈ પ્રસંગોપાત જશો ને તો એક શાય ફીલ થશે, ઓકવર્ડ ફીલ થશે. રિકન્સ્ટ્રક્શન થેરાપી એન્ડ સિલિકોન બ્રેસ્ટ થેરાપી ઇઝ ટોટલી સેફ. ઓકે. એક વાર હજુ એક ફેમસ છે સી સેક્શન. મને એક્ઝેક્ટલી સમજાવો, સી સેક્શન એક્ઝેક્ટ છે શું અને શા માટે ડોક્ટરો આ વધુ પડતું પ્રિફર કરે છે ઇન ટર્મ્સ ઓફ નોર્મલ ડિલિવરી? ઓકે. સી સેક્શન મતલબ સિઝેરિયન સેક્શન. સિઝેરિયન સેક્શન કરીને બાળકને બહાર કાઢવું. નોર્મલ ડિલિવરી વજાઇનલ ડિલિવરી હોય, મતલબ કે સ્ત્રીના ગર્ભાશયના મુખમાંથી જે ડિલિવરી થાય એને નોર્મલ વજાઇનલ ડિલિવરી કહેવાય. અને ઉપર કટ લગાવી અને પછી બાળક બહાર કાઢવાનું થાય એને લોઅર સેગમેન્ટ ઓફ સી સેક્શન કહેવામાં આવે છે. અમારી ભાષામાં LSCS. આપણે જે નોર્મલ લેંગ્વેજ કહીએ કે તે લેમેન્સ યુઝ કરતા હોય કે જનરલ લોકો યુઝ કરતા હોય, દેટ ઇઝ સી સેક્શન. હવે સી સેક્શન પહેલાં કેવું હતું, મારા મમ્મી જ્યારે શી વોઝ પ્રેગ્નન્ટ ને તો ખેતરમાં કામ કરતા અને લેબર પેઇન ચાલુ થયું અને દવાખાને ગયા, બર્થ થઈ ગયો, પાછા બીજા દિવસે ખેતરમાં, રાઈટ. તો પહેલાંના જમાનામાં એવું હતું કે ફિઝિકલ એક્ટિવિટી વધારે પડતી હતી. અત્યારે કેવું, આપણા ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ હોય ને એટલે આરામ કરાવવું, વાકું નહીં વળવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં ઊભું થવાનું, સો મચ ડેલિકેટ. અને જોબ સ્વિચ ઓફ કરી દે છે અમુક લોકો, જોબ મૂકી દે એમ.
આ નહીં ખા, પેલું નહીં ખા, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, એ બધું આપણે જે કહીએ ને કે ઓવર કેર કરીએ છીએ ને એના લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ. અમુક લોકો તો એક્સરસાઇઝ બી નથી કરતા, સૂતા જ રહે. લેસ ઓફ ફિઝિકલ એક્ટિવિટીના લીધે ઘરકામવાળી બંધાઈ દે, ઘરકામ ના કરવા દે. નહીતર કચરા પોતા ને બધું બેસ્ટ એક્સરસાઇઝ છે, રાઈટ? તો એ પણ કામવાળી બંધાઈ દે. એટલે આ બધી લેસ ઓફ ફિઝિકલ એક્ટિવિટી, ફૂડ હેબિટ એટલી ખરાબ થઈ ગઈ છે, એના લીધે સી સેક્શન વધારે કરવું પડે છે. લોકો એમ માને કે ડૉક્ટરો સી સેક્શન વધારે પ્રિફર કરે છે, નોર્મલ ડિલિવરી નથી કરતા. પણ ઘણા પેશન્ટ્સ અમને સામે આવીને એમ કે સી સેક્શન કરી નાખો, મારાથી પેઇન સહન નહીં થાય. તો આપણે જે પેઇન સહન કરવાની ટોલરન્ટ પાવર છે ને એકદમ ઓછો થઈ ગયો છે. આપણે નથી કહેતા ગુજરાતીમાં સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. તો આ બધા રીઝન. ઘણી પ્રેગ્નન્સી પ્રેસિયસ પ્રેગ્નન્સી હોય છે, જેમાં આપણે વાત કરીએ IVF પ્રેગ્નન્સી, કે જે લોકોને ઘણા ટાઈમ પછી ગુડ ન્યૂઝ મળ્યા હોય કે પ્રેગ્નન્સી મળી હોય. ઘણા લોકોને પ્રેગ્નન્સી દરમિયાન બીપી ડાયાબિટીસ આવતું હોય. ઘણા લોકોને આપણે કહીએ ને કે મેલીનો ભાગ હોય એ નીચેની તરફ હોય, તો એમાં નોર્મલ ડિલિવરી કરવી થોડી અઘરી છે. ઘણા લોકોમાં બાળકને કોડ, જે આપણે કહીએ ને કે અમ્બિલિકલ કોડ, નાળીઓ વીંટળાઈ ગયું હોય ગળામાં, એ લોકોને. ઘણા લોકોને બ્રીચ પ્રેઝન્ટેશનમાં બાળક હોય, ટ્રાન્સફર્સ, મતલબ કે બાળકનું માથું ઉપર હોય, પગ નીચે હોય, કે બાળક આડું હોય, ફરતું ના હોય, નહીં આડું હોય, ઓકે, રાઈટ? એવા કેસીસમાં સી સેક્શન કરવાનું ડોક્ટર્સ એડવાઇસ કરતા હોય છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર જલ્પાજી. તમે એવી બધી ઓપન વાતો કરો છો કે જેની ખરેખર જરૂર છે. અને આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે આ વિડીયો ફિમેલ જોવે કે ના જોવે, મેલ ચોક્કસ જોજો, કેમ કે આનાથી બહુ બધી લર્નિંગ્સ તમે આની અંદર શેર કરેલી છે. હાઉ ટુ ટેક કેર ઓફ યોર ફિમેલ પાર્ટનર. કદાચ 2 ફૂલ નહીં આપો ચાલશે, પણ આટલી કેર કરી લેશો તો ધેટ ઇનફ ફોર હર. રિસ્પેક્ટ. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ.